ચલો નમસ્કાર મિત્રો, હું મોક્ષ ઉડાણી આપ સર્વેનું આજના ત્રીજા દિવસના સેશનમાં સ્વાગત કરું છું. ગણિતનો આજે જે પ્રમાણે આપણે વાત કરી હતી, બરોબર, કે મીરાઈ એકેડેમી છે, એક્ઝામ આવશે ત્યાં સુધી ડેલી સાંજે 7 વાગે છે એ લેક્ચર લઈને આવશે. ક્લિયર? તો સાંજે 7 વાગે ડેલી લેક્ચર માટે આપણે મળીશું. તો સમયનો સદુપયોગ કરતા આજના સેશનની શરૂઆત કરી દઈએ. બરોબર, બધા જ છે એ સેશનને લાઈક અને શેર કરી દો એકવાર જલ્દીથી, જેથી આજના સેશનને છે સરળતાથી અને જલ્દીથી આપણે શરૂઆત કરી શકીએ. ઓકે, ચલો તો એકવાર બધા જ મિત્રો લાઈક અને શેર કરી દેજો, સેશનને શેર કરી દો એટલે થમ આપી દેજો. ઓકે, ચલો મીરાઈ એકેડેમીની એપ્લિકેશન છે, તમે છે એ ડાઉનલોડ કરી લ્યો અને એના અંદર ફ્રી ટેસ્ટ છે, ફ્રી પીડીએફ છે, ફ્રી કોર્સ, ઘણા બધા અલગ અલગ ફીચર્સ આપેલા છે જે તમને પરીક્ષાની તૈયારી કરવા માટે ખાસમાં ખાસ ઉપયોગી છે. તો આપણી સત્વરેપણે છે એ આપણી એપ્લિકેશન છે, પ્લે સ્ટોરમાં જઈ અને ડાઉનલોડ કરો અને જરૂરથી તમે એકવાર રિવ્યુ પણ કરજો. ઓકે, ઠીક છે. ચલો આગળ વધીએ તો ગણિતની અંદર સંખ્યા જ્ઞાન, દશાંશ, પૂર્ણાંક, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, ઘાત, ઘાતાંક, લસા, ગુસા, સાદુરૂપ, સરેરાશ, ગુણોત્તર પ્રમાણ, એવરેજ, નફો, વડા બધા જ ચેપ્ટર આવે છે. એની અંદર સૌથી પહેલા આજે આપણે છે એ લસા અને ગુસા, બરોબર, જેને આપણે એલસીએમ અને એચસીએફ તરીકે ઓળખીએ છીએ, એનો આજે અભ્યાસ કરવાના છીએ. બરોબર, એલસીએમ અને એચસીએફ શું છે એના વિશે થોડી આપણે પૂર્વ માહિતી પણ મેળવીશું. બરોબર, બધા જ મિત્રોને ગુડ ઇવનિંગ, જય માતાજી. બરોબર, ટોટલ બધા જ મિત્રોને નમસ્કાર અને સ્વાગત છે બધાનું. આ બધા જ ચેપ્ટર છે આપણે કોર્સની અંદર ભણી રહ્યા છીએ. આપણે જે મિત્રો આપણો કોર્સ પરચેસ કર્યો છે બધા જ સબ્જેક્ટનો આ લોકોએ અભ્યાસ કરેલો છે. ઓનલી ફોર જેને ગણિત ભણવું છે એને 199 માં આપણે આખો અભ્યાસ કરાવી છે, ઓનલી ફોર ગણિત. અને પોલીસ ભરતીની ખાખીનું સપનું હોય, પોલીસ બનવું હોય, પોલીસ ભરતીની તૈયારી કરતા હો તો એ મિત્રો માટે ખાસ 999 ની અંદર આખો કોર્સ આપી રહ્યા છીએ નેક્સ્ટ બેચ માટે. તો જલ્દીથી જલ્દી છે એ તમે મિત્રો તમારી સીટ બુક કરાવી અને કોર્સ પરચેસ કરી લો. ઓકે, કોર્સ પરચેસ કરી લેજો. આજે આપણે લસા અને ગુસા વિશેનો અભ્યાસ કરીશું. તો રાહને જોતા એકવાર બધા જ મિત્રો થમ આપી દો, જેથી આજનો સેશન આપણે ફટાફટ છે એ શરૂઆત કરી દઈએ. ઓકે, ગુડ, વેરી ગુડ અશ્વિન, સેડ બોય, ગુડ ધ્રુવી, ગુડ. ચલો તો સેશનની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા તો ઓકે, સેશનની શરૂઆત કરતા પહેલા હજી એક વસ્તુની માહિતી આપવાની છે કે 10 મોડેલ પેપર છે બનાવેલા છે પરીક્ષાને લગતા. બરોબર છે, આવી ટાઈપનું જ હોય, આવી ટાઈપના નીકળે એના વિથ સોલ્યુશન છે એ મોડેલ પેપર તમને આપણી એપ્લિકેશન ઉપર મળી જશે, કોન્સ્ટેબલના જ 999 ની અંદર. ક્લિયર? આ કમ્પ્લીટલી છે એ આપણે પોલીસ ભરતીને રિલેટેડ બનાવેલા છે. તો 999 ની અંદર 10 મોડેલ પેપર છે એ મળી જશે, જે તમે સત્વરેપણે પરચેસ કરી અને તમે પ્રેક્ટિસ કરતા રહેજો, જેથી તમને પણ આનો લાભ થાય. ઓકે, ચલો તો સૌથી પહેલા તો લસા અને ગુસા વિશે થોડું સમજીએ. લસા કોને કહેવાય અને ગુસા કોને કહેવાય એના વિશે સમજીએ. લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી અને ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. લસાની અંદર બધું જ આવે એટલું યાદ રાખવાનું, અને ગુસ્સામાં બંનેમાં જે કોમન હોય એ વસ્તુ આપણને આવે. આ બે વસ્તુ યાદ રાખો. લસામાં શું આવે અહીંયા લખીએ, બધું જ આવે, અને ગુસ્સામાં શું આવે, બંનેમાં કોમન હોય તે આવે. બરોબર, એટલે કોમન હોય તે સંખ્યા આવે. ક્લિયર? આ સિમ્પલ, સાદો અને બેઝિક કોન્સેપ્ટ છે લસા અને ગુસાનો. ઓકે, સિમ્પલ, સાદો, બેઝિક કોન્સેપ્ટ લસા ગુસાનો છે. આના ઉપરથી જ છે એ બધા દાખલાઓ થતા હોય છે. આ બે વસ્તુ યાદ રાખવાનું, લઘુત્તમ સામાન્ય અવયવી અને ગુસા ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે મોટો અવયવ. આને એલસીએમ કહેવાય, બરોબર, કદાચ જેને ન ખબર હોય. અને આને એચસીએફ કહેવાય, હાઈએસ્ટ કોમન ફેક્ટર અને લીસ્ટ કોમન મલ્ટીપલ. ફેક્ટર એટલે કે અવયવ અને મલ્ટીપલ એટલે શું થઈ ગયું, અવયવી થઈ ગયું. લઘુત્તમ સામાન્ય અવયવી અને ગુરુત્તમ સામાન્ય
અવયવ, બરોબર, આ અવયવ છે, આ અવયવી છે, આ ખાસમાં ખાસ યાદ રાખજો. હવે એના એકાદ બે એક્ઝામ્પલ જોઈએ ને પછી આજના સેશનના દાખલાની શરૂઆત કરી. સપોઝ હું એક્ઝામ્પલ લઉં છું કે 12 અને 15 નો લસા અને ગુસા શોધવાનું છે. લસા અને ગુસા શોધવાનો છે, બરોબર, શોધો. ચલો, તો સૌથી પહેલા તો જો બેઝિક રીત શું છે પેલા એ જોશું, અને પછી જયારે એમસીક્યુ આપેલો ત્યારે ક્યાં શું ડાયરેક્ટ કે રીતનો ઉપાડે એ જોઈ. લસા એટલે કે શું થાય, બેઝિક જો બધાની રીત બધાને ખબર જ હશે કે પેલા લસા એટલે બધું કરી નાખવાનું, બધાથી ભગાય. ચલો, 2 6 12, અહીંયા 15 નહીં ભગાય, હજી 2 થી ભગાશે તો 2 તેરી 6, 15 એજ ઇટ ઇઝ. હવે 3 થી ભગાશે તો 3 એકા 3, 3 પચા 15 ને હવે 5 થી ભગાશે એટલે 5 એકા 5 5. તો અહીંયા લસા શું મળશે, લસા બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. તો 2 દુ 4, 4 તેરી 12 અને 12 પચા 60. તો લસા શું થઈ ગયો, 60 થઈ ગયો. આ લસા મળ્યો. ઇન શોર્ટ, જો 60 12 પચા 60 થાય અને 15 ની અંદર પણ 60 આવે, બરોબર. 15 ચોક 60, 12 પચા 60, 60 બંનેમાં આવશે, બરોબર છે. લઘુત્તમ સામાન્ય અવયવી છે. હવે મારે ગુસ્સા શોધવો છે, તો અહીંયા ગુસ્સા જોઈ લઈ. ગુસ્સામાં શું કરવાનું, હંમેશા આ 12 લેવાના, આ 15 લેવાના. ચલો, આ બંને કોના વડે ભગાશે, આ બંને સંખ્યા સમજી લો, અહીંયા 2 થી ભાગ્યું તો 6, 12 વડે જ ભગાડો, 15 થી ના ભાગ્યું. બંને સંખ્યા એવી કઈ છે કે જે કયો અંક છે જેને બંને વડે ભાગી શકીએ, તો જો 3 ચોક 12 થાય ને 3 પચા 15 થાય. હવે ભાગી શકાશે, એક સિવાય હવે કોઈ સંખ્યાને ભાગી શકાશે નહીં, ભાગાય, કારણ કે આને 2 વડે ભાગવું પડે અને આને 5 વડે. તો અહીંયા અટકી જવાનું. આને આ જે મળ્યો મને એને શું કહેવાશે, ગુસ્સા. તો ગુસ્સા કેટલો થઈ ગયો, ગુસ્સા 3, બરોબર. ગુસ્સા 3 મળી ગયો અને લસા કેટલો મળ્યો, 60 મળ્યો. ક્લિયર. બંને વડે ભગાય ત્યાં સુધી જવાનું, તો એ ગુસ્સા થઈ ગયો, હાઈએસ્ટ થઈ ગયો, અને લસાની અંદર શું થઈ ગયું, 60 લસા આવી જશે. શું આવી જશે, 60 આવી જશે. બરોબર મિત્રો, આઈ થિંક અહીંયા સુધી તમને બધાને ખબર પડી ગઈ હશે. ઓકે, તમને બધાને ખબર પડી ગઈ હશે તો સેશનને એકવાર લાઈક કરી દેજો અને થંબ આપી દેજો. ક્લિયર. એકવાર સેશનને લાઈક કરી અને થંબ આપી દો. હવે આજના સેશનના દાખલાની શરૂઆત કરી દઈએ આપણે ફટાફટ. ઓકે, તો ફટાફટ આજના સેશનના પહેલા નંબરનો દાખલો, 12 અને 16 નો ગુસ્સા શોધો. જો ગુસ્સા એટલે કે મોટો ફેક્ટર છે. હવે જોઈ લેવાનું, લસા કે ગુસ્સા બંને છે એ અહીંયા ક્યાંક ને ક્યાંક ભગાતા હશે. એટલે સૌથી પહેલા જલ્દીથી આન્સર આપવાનો શરૂઆત કરી દો. ચલો, ઓકે, બધાનો આન્સર દેખાઈ રહ્યો છે. કોઈ એ ચલો, ધ્રુવી એ, બરોબર. ચલો, ઓકે, તો 12 અને 16 નો ગુસ્સા શોધવાનો છે. તો 12 અને 16 નો સૌથી પહેલા તો જોઈ લો. હવે તમે બધા આન્સર આપ્યો, હવે તમે એકવાર જો કે 4 તેરી 12 થાય ને ચોકે ચોકે 16. 4 ના ઘડિયામાં 12 અને 16 બંને આવે, 6 ના ઘડિયામાં 12 આવે, 6 ના ઘડિયામાં 16 ના આવે, 8 ના ઘડિયામાં પણ નહીં આવે ને 5 ના ઘડિયામાં તો કોઈ દિવસ ના આવે. એક ના જ ઘડિયામાં 12 અને 16 આવે છે. કોના ઘડિયામાં, 4 ના ઘડિયામાં. તો આપણો જવાબ 4 થઈ ગયો. હવે ઓફિશિયલી કરવા જવો હોય તો કઈ રીતના થાય, 12 અને 16, બરોબર. ચલો, બંનેને કોની સાથે ભાગી શકાશે, 4 વડે ભાગી શકાશે. 4 તેરી 12 અને ચોકે ચોકે 16. હવે આ બંનેને નહીં ભાગી શકાય તો ગુસ્સા મારો શું થઈ ગયો, ડાયરેક્ટ ગુસ્સા શું થઈ ગયો, 4 થઈ ગયો. ક્લિયર. ગુસ્સા શું થઈ ગયો, 4 થઈ ગયો. પણ હંમેશા આપને પૂછાય ત્યારે શું કરવાનું, જોઈ લેવાનું, ઓપ્શન ઉપરથી જોવાનું કે બંને સંખ્યા ભગાતી હોય એ પહેલા જોઈ લેવાની, એને તારવી લેવાની, બરોબર. ચલો, 35 અને 42 નો ગુસ્સા. આન્સર આપવાનું શરૂઆત કરી નાખજો બીજા ક્વેશ્ચન નો કે 35 અને 42 નો ગુસ્સા શું થશે. ચલો, ફટાફટ થઈ જાય બધાનો આન્સર જોઈ લેવાનો. 5 છતા 35 થાય, પણ 42 માં 5 ના ઘડિયામાં 42 ના આવે. 7 ના ઘડિયામાં 35 આવશે અને 7 છક 42 થશે, એટલે 7 આવી શકે. 3 ના ઘડિયામાં આવશે, નહીં આવે. 5 ને 3 8 થઈ જાય એટલે અહીંયા કેન્સલ. 9 ના ઘડિયામાં નહીં આવે. તો ઓનલી ફોર બંને સંખ્યા કોના સાથે ભગાશે, 7 વડે ભગાશે. એટલે ઓપ્શન નંબર બી છે એ કરેક્ટ આન્સર થશે. આ રીતના વિચારવાનું હંમેશા. અને જો ઓફિશિયલી મેથડ જોવી હોય તો શું કરું છું, આ બંનેને કોના વડે ભાગી શકાશે, અહીંયા 2 વડે ભગાશે, અહીંયા 5 વડે ભગાશે, પણ બંનેને જો 7 વડે ભગાશે
7 × 5 = 35 અને 7 × 6 = 42. હવે નહીં ભગાય તો ગુસ્સા શું થઈ ગયો? 7 થઈ ગયો. શું થઈ ગયો? 7. આપણો આન્સર પણ આવી ગયો 7. ઓકે, ચલો આગળ વધીશું. બધા મિત્રો થંબ આપી દો અને નેક્સ્ટ ક્વેશ્ચન અથવા તો વાય વાય લખો, ખબર પડી ગઈ હોય તો બરોબર. તો એના ઉપરથી જ આપણે છે આગળ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. ક્લિયર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે 18 અને 45 નો ગુસ્સા શોધો. હવે પાછું એ જ બરોબર કે 18 અને 45 નો ગુસ્સા શોધવો છે. 6 આવશે, 3 આવશે, 9 આવશે કે 7 આવશે? શું આવશે આન્સર એ પહેલા જલ્દીથી કોમેન્ટ કરો. ત્યાં સુધી એક ઘૂંટડો પાણી પી લો. ચલો 18 અને 45 નો ગુસ્સા શોધવાનો છે. તો સૌથી પહેલા શું કીધું હતું? બંનેની અંદર આવે એ લખવાનું છે. 18 અને 45 બરોબર. 18 અને 45 બંનેની અંદર આવે એ આપણને લખવાનું છે. તો 6 તેરી 18, 6 6 36, 6 7 42, 6 8 48 એટલે 6 ના ઘડિયામાં ના આવે. 3 ના ઘડિયામાં આ આવશે, આ નહીં આવે. 9 દુ 18 ને 9 5 45 ખાલી ક્યાં આવશે? ઓપ્શન નંબર સી માં. 7 માં તો કોઈ દિવસ ના આવે. બરોબર. વેરી ગુડ, વેરી ગુડ. બધાનો ઓલમોસ્ટ નો જવાબ સાચો છે. ક્લિયર? ઓલમોસ્ટ વિદ્યાર્થી મિત્રોનો આન્સર સાચો છે. આપણી બેઝિક રીતથી કરવા જઈએ. આ બેઝિક નથી, આ પણ શોર્ટકટ છે, પણ તમને કહી દઉં. જો 9 દુ 18 અને 9 5 45 હવે આગળ ક્યાંય ભગાશે નહીં. હવે નથી ભગાતું તો આપણે શું કરશું? ગુસ્સા બરાબર ડાયરેક્ટ લખી શકીએ 9. આપણો આન્સર શું આવી ગયો? 9. ક્લિયર? ચલો આઈ થિંક તમને બધાને મિત્રોને ખબર પડતી હશે. ઓકે, ચલો ફટાફટ એકવાર સેશનને લાઈક કરી દો અને વાય 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 લખી દો. બરોબર. એટલે આજના સેશનને આપણે આગળ વધારીએ. ચોથા નંબરનો ક્વેશ્ચન છે કે 15 અને 24 નો લસા. જો મિત્રો બદલી ગયો. 15 અને 24 નો લસા. લસા હંમેશા યાદ રાખવાનું, લસા મોટો હોય, ગુસ્સા નાનો હોય. એ સંખ્યા બધી મોટી આવી ગઈ. હવે એવું જોવો કે કોના ગુણાકાર કરવાથી અહીંયા છે એ 120 ઉડશે અથવા તો 130 ઉડશે. 15 નો 120 સાથે ભાગાકાર કરો, ઉડશે. બરોબર. 15 × 8 120 થાય અને 24 × 5 120 થાય. એ થાય 24 તેરી 24 × 5 120 થાય. તો પછી આગળ 130 ના આવે, 110 ના આવે ને 80 ના આવે. 15 ને 80 સાથે ભાગી શકાય? ન ભાગી શકાય. 110 સાથે ન ભાગી શકાય, 130 સાથે ન ભાગી શકાય. 15 ને 120 સાથે ભાગી શકાય ને 24 ને પણ 120 સાથે ભાગી શકાય. બંનેને ભાગી શકાય એટલે આંખ બંધ કરીને ઓપ્શન નંબર શું આવશે? એ આન્સર સાચો આવે. બરાબર. ઓપ્શન નંબર શું આવશે સાચો? એ. ક્યાં બાત હે, ક્યાં બાત હે. ઘણા બધા મિત્રો જવાબ સાચો આપ્યો છે. હવે લસા શોધવો તો આપણી ઓફિશિયલી જે મેથડ છે, જેને નથી આવડતું એને આ રીતના શોધવાનું. શું કરવાનું? પેલા 2 થી ભાગ હલાવવાનો. બરોબર છે. તો અહીંયા શું આવશે? 12 દુ 24. હજી 2 થી હાલશે તો અહીંયા 15, 6 દુ 12. હજી 2 થી હાલશે તો 15, 2 તેરી છે. હવે 2 થી નહીં હાલે, હવે 3 થી. તો 3 × 3, તો 3 × 3 થઈ ગયું. 3 × 5 15. હવે 1 5 થી હાલશે. બરોબર. તો લસા બરાબર 120 આવવું જોઈએ. તો જો 2 દુ 4 દુ 8 ગુણ્યા 3 ગુણ્યા 5 તો 5 તેરી 15 ને 15 × 8 120 થઈ ગયો લસા 120. બરોબર. આ રેગ્યુલર મેથડ અને આપણી શોર્ટકટ મેથડમાં શું જોઈ લેવાનું? જ્યાંથી ઉડશે ત્યાંથી. ઘણીવાર એવું હશે કે 2 ઉડશે તો ત્યારે શું કરવાનું એ હું તમને સમજાવીશ. બરોબર. આ દાખલો ખબર પડ્યો અહીંયા સુધી? ખબર પડી ગઈ હોય તો એકવાર મિત્રો લાઈક કરી દેજો સેશનને અને બધા જ મિત્રો થંબ આપી દેજો. બરોબર ને? વધુમાં વધુ મિત્રો સુધી તમે શેર કરો આજના સેશનને, જેથી એ લોકો પણ લાભ ઉઠાવી શકે. અને એકવાર જો આજે ના સેશનમાં લસા ગુસ્સા જોયું તો તમારે બીજે ક્યાંય જોવાની જરૂર નહીં પડે. ઓકે, ચલો 5મા નંબરનો ક્વેશ્ચન કે 15 20 અને 30 નો લસા શોધો. ચલો 15 20 અને 30 નો લસા. જો 15 × 8 120 થાય, 12 દુ 24 એટલે આ ભગાશે, 60 દુ 120 થશે અને 30 એટલે આ ભગાશે. 3 × 4 12, 40 તેરી 120 થશે. બરોબર. એટલે 120 ભગાશે તો સામે 15 ચોક 60, 20 તેરી 60 ને 30 દુ 60, 60 ભગાશે. 50 અને 70 નહીં ભગાય. એટલે અહીંયા ડાયરેક્ટ ખબર પડી ગઈ આ બંને તો નહીં જ આવે. બરોબર. હવે વધ્યા આ બે. લસા શું કીધું છે? લઘુત્તમ સામાન્ય અવયવી. બંનેમાંથી નાનું કોણ છે? બંનેમાંથી નાનું કોણ છે? 60. તો જવાબ શું આવી જાય? 60 આવી જાય. ક્લિયર? હંમેશા આ રીતના કરો. લઘુત્તમ છે એટલે કે સૌથી નાનું આવવું જોઈએ. ઓરિજિનલ મેથડ જોવો. આપણી ઓરિજિનલ મેથડ શું હતી? 15 20
અને 30. ચલો બધાને પેલા 2 વડે ભાગી નાખો તો આ તો 15 એઝ ઇટ ઇઝ રહેશે. 10 દુ 20 અને 15 દુ 30. હજી 2 વડે ભાગશો તો 15, અહીંયા 2 50 10 અને અહીંયા 15. હવે ડાયરેક્ટ 5 થી જ ભાગો તો 5 તેરી 15, 5 એકા 5 ને 5 તેરી 15. હવે 3 થી ભાગો એટલે શું થઈ જશે? 1 1 1. ચલો હવે લસા 1 1 1 થશે. અહીંયા લસા શોધી લઈએ. લસા બરાબર 2 દુ 4 ગુણ્યા 5 ગુણ્યા 3, 4 50 20 તેરી 60. બરોબર, તો લસા શું મળી ગયો? 60 મળી ગયો. ક્લિયર? હંમેશા દાખલો આ રીતના થાય. લઘુત્તમ પૂછ્યું છે તો નાનું આવે, ગુરુત્તમ પૂછ્યું હોય તો શું આવે? મોટું આવે. ઓકે, ચલો બધા મિત્રોને ખબર પડી ગઈ હોય તો એકવાર થમ આપજો, વાય વાય લખજો અથવા તો યસ યસ લખતા જજો. ક્લિયર? ચલો છઠ્ઠા નંબરનો દાખલો છે, પોઈન્ટ વાળો દાખલો આવી ગયો. ગભરાવાની જરૂર નથી. પોઈન્ટ વાળો દાખલો આવે, ગુસ્સા શોધવાનું છે. બરોબર, છઠ્ઠા નંબરના દાખલામાં શું શોધવાનું છે? આપણને ગુસ્સા શોધવાનું છે. તો ગુસ્સામાં હંમેશા શું આવે? સૌથી મોટો પોઈન્ટ હોય એ હંમેશા શું આવી જશે? ગુસ્સા આવી જશે. શું કીધું છે? 36, 108, 1.08, 0.36 અને 9 નો ગુસ્સા શોધો. આને ભૂલી જાઓ. 108 યાદ રહે, 36 યાદ રહે અને 9 યાદ રહે. બરોબર છે. આ કોના ઘડિયામાં આવે? તો 9 ના બધાના ઘડિયામાં આવે. તો હવે શું કરવાનું? સૌથી મોટી સંખ્યા હોય ને એ ગુસ્સા થાય. સૌથી મોટી સંખ્યા હોય એ ગુસ્સા થાય. આમાંથી સૌથી મોટી સંખ્યા કઈ દેખાય? બધામાં 9 9 9 9 આવે છે. બીજું કાંઈ જ નથી કહેતો. બરોબર, ગણતરી પણ ના કરો 1 મિનિટ. બીજું કાંઈ નથી કહેતો. આનામાં સૌથી મોટી સંખ્યા કઈ આવશે? કહી દો ચલો જલ્દીથી. સૌથી મોટી સંખ્યા કઈ આવશે? કઈ આવશે? આ 9 જ મોટા છે. આ સૌથી મોટી સંખ્યા છે. ગુરુત્તમ સામાન્ય આવે. 9 મોટા છે. વાત ખતમ. જય સિયારામ, જય માતાજી, ભલું કરે પિતાજી. બરોબર, એટલે શું આવશે? 9 જવાબ આવશે. હવે ઓફિશિયલી ગણો. આટલી વાર અનઓફિશિયલી ગણતા હતા, હવે ઓફિશિયલી ગણી. તો જો 108, 36 અને 9. હવે આને કેટલા વડે ભાગશું? 8 ને 1 9 એટલે આ 9 વડે તો ભગાશે. એટલે જો અહીંયા 9 ચોક 36, 9 એકા 9 અને કેટલા? 12 નવા 108. હવે આ કોઈનાથી ભગાશે નહીં. બરોબર, કારણ કે અહીંયા 1 આવી ગયો. તો લસા ગુસ્સા શું મળ્યો? ગુસ્સા શું મળશે? 9 મળશે. શું મળશે? 9 મળશે. ઓકે, તો આપણો ગુસ્સા શું થઈ જશે? 9 થઈ જશે. શું થઈ જશે? 9 થઈ જશે. ઓકે, અને ખાલી એક કરેક્શન ખાલી અહીંયા કે આ ખાલી 0.9 છે. 0.9 નથી, ઓનલી ફોર 9 છે. બરોબર, એટલે મોટી જે સંખ્યા હોય, બરોબર છે, એનો ગુસ્સા શું થઈ જશે? એ સંખ્યા આવે. જો પોઈન્ટ પછી 2 સંખ્યા, અહીંયા પણ પોઈન્ટ પછી 2 સંખ્યા, પોઈન્ટ પછી 1 સંખ્યા હોય એટલે અહીંયા ક્યાંય પોઈન્ટ, આ પોઈન્ટ વગરની સંખ્યા હોય એ જવાબ આવે. સૌથી ઓછા પોઈન્ટ વાળી હોય એ ગુસ્સામાં આવે અને વધુ પોઈન્ટ વાળી હોય એ લસામાં આવે. લસા શું હોય? વધારે હોય. આ જવાબ કેવો આવે? મોટો આવે. તો એનું શું આવે? વધુ પોઈન્ટ આવે. ઓકે, ક્લિયર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. બધાના વાય 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 આવી ગયા છે. અપૂર્ણાંકના લસા ગુસ્સા આવી ગયા છે. તો 9/10, 12/25 અને 18/35. તો એનો લસા અને ગુસ્સા શોધો. બરોબર છે. બહુ મસ્ત દાખલો છે, ઇન્ટરેસ્ટિંગ દાખલો છે અને આપણે પરીક્ષામાં પૂછાય એવો છે. બરોબર, તો શું કરવાનું? પહેલા અંશના લસા ગુસ્સા શોધ. લસા કીધો છે. જો અપૂર્ણાંકનો લસા, ગુસ્સા નથી કીધો, ખાલી લસા કીધો છે. એટલે શું કરશું આપણે? અપૂર્ણાંક નો લસા બરાબર શું થાય? અંશનો લસા અને છેદનો ગુસ્સા. તો અંશનો લસા એટલે કે 9, 12 અને 18 એનો લસા શોધો. ચલો, તો 9, 12 અને 18 કોના વડે ભાગી શકાશે? તો એ અહીંયાથી જોવો. ચલો જલ્દીથી, કયા કયા ઘડિયામાં 9, 12 અને 18 આવશે? તો એ ફટાફટ તમે કહી દો. તો જો 9 ચોક 36, 12 દુ 24 ને 12 તેરી 36 ને 18 દુ 36. બાકી જો અહીંયા ના આવે, અહીંયા ના આવે, અહીંયા ના આવે, એટલે ઉપર મળી ગયું. અને ગુસ્સા જો, તો જો બધાને 5 5 5 વડે ભાગી શકાય. તો ડાયરેક્ટ અહીંયાથી જ ખબર પડી જાય. બીજે ક્યાંય જવાની જરૂરત ના આવે કે 36/5 આવે. છતાંય આપણે દાખલો ગણી લો. ચલો અહીંયા ભાગશું. લસા શોધવો છે. પેલા 2 થી ઉડાડીએ તો અહીંયા 9 6 દુ 12, 9 દુ 18. હવે 9 થી ઉડતું તો ડાયરેક્ટ મેં ઉડાડી નાખ્યું. એટલે લિબરલાઇઝેશન લઈ શકીએ. અહીંયા 6 થી ઉડાડ્યું,
ડાયરેક્ટ તો 6 એકા 6 6 એકા 6 બરોબર. આવી રીતના ડાયરેક્ટ પણ કરી શકો. તો 9 દુ 18. એક જ મિનિટ જો, ક્યાંક આપણે ક્યાંક ભૂલ નથી કરી ને, જોઈ લે. ચાલો 2 થી ઉડાડ્યું તો અહીંયા 9, અહીંયા 6 દુ 12 અને 9 દુ 18 બરોબર. હવે શું વધ્યું? અહીંયા હજી 2 થી ઉડશે, અહીંયા 9 એઝ ઇટ ઇઝ અને 3 દુ 6 બરોબર. હવે 3 થી ઉડશે તો 3 તેરી 9, 3 એકા 3 અને 3 તેરી 9 અને હજી 3 થી ઉડશે એટલે 3 1 1 બરોબર. તો લસા શું મળશે? આ અંશનો લસા શું મળ્યો મને? 3 તેરી 9, 9 દુ 18 ને 18 દુ 36, 36 મળી ગયો બરોબર. આ શું મળી ગયો? લસા બરોબર. હવે મારે શું શોધવાનું છે? ગુસા શોધવાનો છે. શું શોધવાનું છે? ગુસા શોધવાનો છે. કોનો? છેદનો. તો ગુસા બરાબર અહીંયા 10 છે, અહીંયા 25 છે અને અહીંયા 35 છે. બધાને 5 વડે તો ભગાશે. તો અહીંયા 5 દુ 10, 25 25 ને 5 સત્તા 35. હવે નહીં ભગાય તો શું થઈ ગયો? ગુસા 5 થઈ ગયો. તો થઈ ગયું. અંશનો લસા એટલે શું આવી હશે? અહીંયા શું આવશે? 36 અને છેદમાં 5. ક્લિયર? સાવ ઈઝી સિમ્પલ દાખલો. ડાયરેક્ટ પણ જોઈને ખબર પડી જાય કે ઉપરની સંખ્યા કઈ ઉપરની સંખ્યા વડે ભાગી શકાય એ ઠોકી દો. નીચેની સંખ્યામાં ગુસા પૂછ્યો છે તો બધામાંથી કોમન શું નીકળે એ જવા દો. ડાયરેક્ટ પણ તમે કરી શકો છો. ઓકે, ચલો 8મા નંબરનો દાખલો છે કે બે સંખ્યાઓનો ગુસા 18 છે, લસા 360 છે, એક સંખ્યા 72 તો બીજી સંખ્યા કઈ? આના માટેનું ઇક્વેશન હતું લસા ગુણ્યા ગુસા બરાબર S1 ગુણ્યા S2 બરોબર. આ સિમ્પલ અને સાદું ઇક્વેશન હતું. આહા ક્યાં બાત છે, બધાને ખબર છે બરોબર. ઓલમોસ્ટ વિદ્યાર્થીઓને ખબર છે તો સારી વાત છે. લસા બરાબર શું લખશું? કેટલા છે? 360 ગુણ્યા 18 બરાબર 72 ગુણ્યા S2. S2 ને સૂત્રનો કરતા બનાવ્યો તો 360 ગુણ્યા 18 છેદમાં 72. 18 દુ 36, 18 તેરી 54, 18 ચોકુ 72 અને 9 ચોક 36 એટલે શું આવશે? બીજી સંખ્યા S2 બરાબર કેટલી આવશે? 90 આવશે. કેટલી આવશે? S2 બરાબર 90. 90 આન્સર આપવા વાળા બધા મિત્રોનો જવાબ સાચો છે. 90 આન્સર, ઓપ્શન એ આન્સર આપવા વાળા બધા જ મિત્રોનો જવાબ સાચો છે. ક્યાં બાત હે, ક્યાં બાત હે, વાહ જોરદારો. બધા જ ઓલમોસ્ટ બધાનો જવાબ સાચો છે. હવે તો આ ગોખાઈ છે. ઓકે, હવે તો આ ક્વેશ્ચન ગોખાઈ જવા જોઈએ. ક્લિયર? ચલો આગળ વધીએ. બે સંખ્યાઓનો ગુસા 11 છે, એક 275 અને બીજી 308 છે, તો લસા શોધો. ઊંધો આપી દીધું છે. ચલો સૌથી પહેલા તો તમે આન્સર આપો. જવાબ શું આવશે? 6600, 7500, 7700 કે 5500? સૌથી પહેલા તમે આન્સર આપો, એના પછી આપણે છે એ આન્સર આપીશું. બહુ મસ્ત દાખલા છે બરોબર. અને શાંતિથી ગણી અને જવાબ આપો. ક્યાં બાત હે. સી જવાબ ચાલુ થઈ ગયો છે બરોબર. ચલો એ પણ ઘણાનો આવે છે, સી પણ ઘણા મિત્રોનો આવે છે. ચલો એકવાર જોઈએ, બધાનો મિક્સ આન્સર આવી રહ્યો છે આનામાં. તો જોઈએ શું આવશે. ઇક્વેશન સેમ એઝ ઇટ ઇઝ, લસા ગુણ્યા ગુસા બરાબર સંખ્યા a ગુણ્યા સંખ્યા 2. લસા નથી આપેલો, ગુસા 11 આપેલો છે, એક સંખ્યા 275 છે, બીજી 308 છે. તો લસાને સૂત્રનો કરતા બનાવી તો 275 ગુણ્યા 308 છેદમાં 11. 11 વડે ઉઠશે કે નહીં ઉઠે એ જો તમને કહું. 8 ને 3, 8 ને 2 10 ને 1 11 એટલે ડાયરેક્ટ 11 થી ઉઠશે. એટલે કે પહેલાનો એકીનો ને બેકીનો સરવાળો શું થઈ ગયો? 11 છે. એટલે 11 થી 308 ઉઠશે તો ડાયરેક્ટ કેટલા આવશે? આ 28 આવશે. કેટલા આવશે? 28 આવશે. અને 27 ગુણ્યા 28 કરશો એટલે લસા બરાબર કેટલા આવશે? 7700 આવશે. કેટલો આવશે? 7700, 7700. તો આપણો જવાબ શું થઈ ગયો? ઓપ્શન નંબર સી છે એ કરેક્ટ આન્સર છે. શું છે? સી આન્સર છે એ કરેક્ટ છે. ઓકે, ખબર પડી ગઈ હોય તો એકવાર થમ્બ આપી દો, સેશનને લાઈક કરી દો મિત્રો. 50+ લાઈક પહોંચાડો બરોબર. મારે એક એવું ન પડે. ઓકે, ચલો વધીશું આગળ.
ઓકે, ચલો 10મા નંબરનો ક્વેશ્ચન છે કે 36 અને 84 ને કઈ મોટામાં મોટી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય. હવે આનામાંથી સૌથી મોટામાં મોટી સંખ્યા એવી ગોતો કે જે ડાયરેક્ટ બંનેથી ભગાતી હોય. બરોબર, તો જો 12 દુ 24, 12 તેરી 36, 12 સત્તા 84, 12 ને બંને વડે ભગાય, 10 ને તો ભગાય જ નહીં, એટલે 10 ને તો રવાનો કરી દો પહેલેથી. 14 ને ભગાય, 14 દુ 28, 14 તેરી 42 ના આવે, અને 15 ના આવે. વધી કેટલી? એક જ, 12 જ વધી. તો જવાબ શું આવશે મારો? 12 આવશે. અથવા તો જો બંનેના ઘડિયામાં શું આવે એ ખાલી કહેવાનું છે. અહીંયા જો 36 લખો અને અહીંયા શું લખશો? 84 લખો. બરોબર, 36 અને 84. તો આ 12 તેરી 36 અને 12 સત્તા 84 બંને કોના વડે ભગાય? 12 વડે ભગાય. તો આ શું થઈ ગયો? ગુસ્સા. ટૂંકમાં શું થયો? ગુસ્સા થયો બંનેનો. બરોબર, તો ગુસ્સા શું આવ્યો? 12 આવ્યો. એટલે 12 સૌથી મોટામાં મોટી સંખ્યા વડે બંનેને ભાગી શકાય. ક્લિયર? આવું પૂછે નિશેષ ભાગી શકાય, ઓપ્શન ઉપરથી જ જવાનું. બંને સંખ્યા કોઈ આનામાં ઓપ્શન આપેલો છે, એના વડે ભગાય છે કે નથી ભગાતી. ક્લિયર? ઓકે, સરસ. ઘણા બધા મિત્રોનો જવાબ આવી રહ્યો છે. ખબર પડી ગયો તો થમ આપો, નકો ફરીથી સમજો. બરોબર, ખબર પડી ગઈ હોય તો થમ આપો, નહીતર પછી ફરીથી સમજાવું છું. ઓકે, ચલો આગળ વધીશું. ક્યાં વાત હે, વાહ, હોશિયાર છો એમ તો. બરોબર, ચલો કાલે મેડમનો છે એ સવારે 10 વાગે રિઝનિંગનો શું આવી રહ્યો છે? મેરેથોન આવી રહ્યો છે. તો બધા જ ખાસ જોડાઈ જજો. બરોબર, ઈશા મેડમનો રિઝનિંગનો મેરેથોન છે કાલે, જોડાઈ જજો. મીરાઈની એપ્લિકેશનની આખી આપણી બધા ફીચર્સ આપેલા છે. એકવાર એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. બરોબર ને, એની અંદર તમામ ફીચર્સનો લાભ પણ તમે ઉઠાવો. અને સાથે સાથે ખાસ મિત્રો કે પ્લે સ્ટોર ઉપર જઈને આપણી એપને છે એ રિવ્યુ પણ કરો. એકવાર તમને જે પણ લાગે એ તમે રિવ્યુ કરી શકશો. ઓકે, અને જો એપ્લિકેશનની ખબર ન પડે તો આપણા વોટ્સઅપના ગ્રુપમાં જોડાઈ જાઓ, ટેલિગ્રામના ગ્રુપમાં જોડાઈ જાઓ. ત્યાંથી બધી જ લિંકો તમને મળી જશે. આની પીડીએફ પણ ત્યાંથી તમને મળશે. કોન્સ્ટેબલ માટે સ્પેશિયલી 10 મોડેલ પેપર બનાવેલા છે, પરીક્ષા જેવા જ 200 માર્કના 200 ક્વેશ્ચન સાથે 99 રૂપિયામાં સ્પેશિયલ મોડેલ પેપર આપી રહ્યા છીએ. તો ખાસમાં ખાસ બધા જ મિત્રો છે એ જેમને હવે પ્રેક્ટિસ કરવાની ચાલુ થઈ ગઈ હોય એ લેવા માંડી જાઓ. બરોબર છે, એ લેવા લાગી જાઓ. અને છે એ તમે તમારું ખાખીનું સપનું આ સોલ્વ કરી મોડેલ પેપર તૈયારી કરી અને ખાખીનું સપનું તમારું પૂરું કરો. ઓકે, ચલો આગળ વધીએ. જે પણ મિત્રોને મેથ્સ ભણવું છે, ઓનલી ફોર મેથ્સ, બરોબર છે, ખાલી ગણિત ભણવું છે અને મારા પાસેથી ભણવું છે, એને માત્ર ને માત્ર 199, આજે પીઝા પણ ના આવે એટલી પ્રાઇસમાં 199 ની અંદર તમને છે એ આખું મેથેમેટિક્સ છે એ ફ્રી ઓફ કોસ્ટ જ થયું. બરોબર છે, એની અંદર જો લાઈવ લેક્ચર છે, રેકોર્ડિંગ છે, બરોબર, ડાઉટ સેશન છે, ટેસ્ટ આવશે, ટોપિક વાઇઝ ટેસ્ટ છે, ઘણું બધું છે. ઓનલી ફોર 199 માં આપીએ છીએ. તો તમે બધા જ મિત્રો છે જેમને પણ મેથ્સ શીખવું હોય એ આપણા પાસેથી શીખી લો 199 ની અંદર, ઓનલી ફોર 199 ની અંદર. ઓકે, ચલો 11મા નંબરનો દાખલો છે 6, 7, 8, 9 અને 12 નો લસા અને ગુસા. ચલો, ગુસા એક મળી જશે તો લસા મળી જશે, કારણ કે ગુસા પાછળ છે. આ બધાને કોઈના વડે ભગાય, જો આને 2 વડે ભગાય પણ આને ન ભગાય, 3 વડે ન ભગાય, આને તો એકેથી ન ભગાય, એટલે ગુસા 1 આવશે. ગુસા કેટલો આવશે? 1 આવશે. બરોબર, તમે પેલા આન્સર આપો પછી હું કહું. આન્સર આવ્યો? ક્યાં બાત. જો ગુસા 1 આવી ગયો તો લસા તો પછી 8 થશે. પછી ગણતરી કરવાની જ ના આવે. હું જોવા જાવ તો આ 2 સેકન્ડમાં દાખલાનો જવાબ આવી ગયો. 2 સેકન્ડની અંદર દાખલાનો જવાબ આવી ગયો. બરોબર છો? આજે તમે મિત્રો વ્યવસ્થિત રીતના ભણી લેજો, કારણ કે હું કોમેન્ટો થોડી ઓછી વાંચું છું. શું કામ કે આજે મને ભણાવવાનું છે કે ભાઈ વ્યવસ્થિત રીતના તમને એકવાર આ ચેપ્ટર થઈ જાય તો તમને પરીક્ષામાં ક્યાંય જોવું ન પડે. ડાયરેક્ટ દાખલો દેખાનો ઓપ્શન ઉપર જવાબ જોઈને ભાગી જાઓ આગળના દાખલામાં. બરોબર, ચલો હવે ઓફિશિયલી શોધવા જાવ તો આ કોઈનાથી નહીં ભગાય, એટલે ગુસ્સા તો બધાનો 1 જ આવશે. લસા શોધી લે. લસા શું છે? 6, 7, 8, 9 અને 12. ચલો પેલા 2 થી શરૂઆત કરીએ. તો 2 તેરી 6, 7 એમનેમ, 2 ચોક 8, 9 એમનેમ અને 2 છક 12. હજી 2 થી ભગાશે તો 3, 7, 2 દુ 4, 9 એઝ ઇટ ઇઝ અને 2 તેરી 6. હજી એકવાર બગડો રહી ગયો છે તો ભગાશે. 3, 7, 2 એકા 2, 9 અને 3. ચલો હવે 3 થી ભગાશે તો 3 એકા 3, 7 એઝ ઇટ ઇઝ 1, 3 તેરી 9 અને 3 એકા 3.
ચલો હજી એક 3 થી ભગાશે, અહીંયા 7 1 1 1, હવે એક ખાલી 7 રહ્યા, એને ભાગી નાખો, 1 1 1 આવી ગઈ બધે, બરોબર. ચલો તો હવે અહીંયા જવાબ શું આવશે એ જોઈએ આપણે. જવાબ શું આવશે એ જોઈએ તો 2 નો ઘન, એટલે જો અહીંયા 2 ની 3 ઘાત ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 7, એટલે 2 દુ 4 દુ 8, 3 તેરી 9 ગુણ્યા 7, બરોબર. 9 સત્તા 63, અને 63 ગુણ્યા 8 કેટલા થઈ જશે? 504 થઈ જશે. 63 ગુણ્યા 8 કેટલા થઈ જાય? 504, જે આપણે જવાબ ઓલરેડી પહેલેથી આપણે ટીક તો કરેલો જ હતો, બરોબર છે. 504 લસા મળી ગયો, તો ગુસ્સા તો એક જ આવશે, કારણ કે બધાના ઓપ્શન્સ અલગ અલગ છે. આ ખાસ ધ્યાન રાખવાનું, બરોબર. એટલે ઓપ્શન્સ ઉપરથી ઘણીવાર તમને જવાબ છે તમારા સોલ્વ થઈ જશે. ઓકે, ચલો ખબર પડી ગયો તો વાય વાય કહી દો, અથવા તો થમ આપી દો, ત્યાં સુધી આપણે પાણી પી લઈએ. બારમા નંબરનો ક્વેશ્ચન છે કે એવી કઈ નાનામાં નાની સંખ્યા છે જેને 24, 36 અને 40 વડે નિશેષ ભાગી શકાય? હવે આનામાંથી સૌથી નાનામાં નાની સંખ્યા કઈ, પહેલા તો એ જો. 200 નાનામાં નાની સંખ્યા, એને 24 વડે ભગાય. મને કયો 24 થી ભગાશે? તમને શું લાગે, ભાગી શકાય કે ન ભાગી શકાય? ભાગી શકાય, ન ભાગી શકાય? ચલો 260 ને 24 વડે ભાગી શકાશે? મને તો નથી લાગતું ભાગી શકાય, બરોબર. 260 ભાગ્યા 24 કરશો તો થશે, 260 ભાગ્યા 24 કરશો તો તમને પોઈન્ટમાં જવાબ આવશે, તો એ પણ નહીં થાય. 300 ભાગ્યા 24 કરશો તો 36 વડે 300 ભાગ્યા 36 તો થશે જ નહીં કોઈ દિવસ. એટલે આ 3 વસ્તુ તો છે અહીંયા ડાયરેક્ટ નીકળી ગઈ. વધ્યું કોણ? હવે વધ્યું કોણ? 360 એકલા. 360 ને બધા વડે ભાગી શકાય, બરોબર. 360 ને બધા વડે ભાગી શકાશે, બરોબર. 24 વડે ભગાશે, 36 વડે ભગાશે ને 40 વડે ભગાશે. હવે એના માટે તમે એકવાર પહેલા જો તમને સમજાવું છું, બરોબર. કોમેન્ટમાં આન્સર તો ઘણા બધાના આવી ગયા હતા, કઈ રીતના સોલ્વ થયું સમજાયું. હવે તમે જો શું કરવું પડશે, આનું શું થાય? લસા લેવો પડે, બીજું કાંઈ ન થાય. ચલો લસા લેશું તો પેલા બધું 2 થી ભગાશે, તો અહીંયા શું આવી જશે? 12 દુ 24, 18 દુ 36 અને 20 દુ 40. ચલો હજી 2 થી, તો 6 દુ 12, 9 દુ 18 અને 10 દુ 20. હજી 2 થી, 2 તેરી 6, 9 એઝ ઇટ ઇઝ, 2 પચા 10. હવે 3 થી, 3 એકા 3, 3 તેરી 9 અને 5. હવે શું આવશે? અહીંયા 3 1 1 5 અને છેદમાં અહીંયા 5. ડાયરેક્ટ પણ તમે લખી શકો, બરોબર. ચલો ઓકે, તો હવે અહીંયા લસા શોધવાનો છે. તો લસા બરાબર 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 5, તો 2 દુ 4 દુ 8, 3 તેરી 9 અને 9 અને આ 5, એટલે 9 પચા 45, અથવા તો 8 પચા 40 અને 9 ચોક 36, એટલે શું થઈ જશે? 360. 360 સંખ્યા છે એ સૌથી નાનામાં નાની સંખ્યા છે આ 4 માંથી, કે જે 360 ને આ બધા વડે ભાગી શકાશે. અહીંયા આપેલી છે 4 માંથી, એનામાં 360 ને બધા વડે ભાગ. સિમ્પલ જોઈ લેવાનું કે આને ભાગી શકાય, આને ભાગી શકાય, આને ભાગી શકાય. જેને 3 એ 3 વડે ભાગી શકાય, બરોબર છે, એ સંખ્યા જવાબ આવી જાય. જો 2 સંખ્યા એવી મળી જાય, સમજી લો કે અહીંયા આ 2 સંખ્યા હતી, તો એનામાં જોઈ લો બંનેમાંથી નાની કઈ છે, કારણ કે આપણે નાનામાં નાની પૂછી હતી, એ લખવાની. ઓકે, ક્લિયર. ચલો 13મા નંબરનો પ્રશ્ન છે. 13મા નંબરનો પ્રશ્ન શું કે છે તમે જુઓ, વાંચો કે 2 સંખ્યાઓનો ગુસ્સા 2 છે, તફાવત 12 હોય તો તે સંખ્યા કઈ હશે? બરોબર છે. 2 સંખ્યાઓનો ગુસ્સા 2 છે, ગુસ્સા 2 કહી દીધો છે, તફાવત 12 છે, તો તે સંખ્યા કઈ હશે? બરોબર. તો જો બંનેનો બધાનો તફાવત શોધી લ્યો, બરોબર, અને જેનો ગુસ્સા છે એ 2 હોવો જોઈએ, બરોબર. એમાં તમને ત્યાં તમે ખાટી ગયા, બરોબર, ત્યાં તમે ખાટી જશો. ગુસ્સા પણ 12 છે અને તફાવત પણ 2 છે, બરોબર. ગુસ્સા 12 છે, ક્લિયર, અને તફાવત પણ 2 છે, એ તમારો જવાબ આવશે. ઓકે, અહીંયા ગુસ્સા કેટલો છે? 12 છે, 2 નથી પણ 12 છે. ગુસ્સા 12 અને તફાવત 2. ચલો તો જો 68 66 - 78 કરો
તો અહીંયા 12 આવશે, પ્લસ માઇનસ ને મૂકી દો અત્યારે 70 - 82 કરો તો 12 આવશે, બરોબર. 94 - 10 કરશો તો એ 10 નહીં હોય, 94 - 106 છે. 94 - 106 કરશો તો પણ તમને જવાબ શું આવશે? 12 આવશે. અને 84 - 96 કરશો તો એ જવાબ તમને 12 આવશે. પણ 84 ને 96 જો, 84 ને 96 જોજો, આ 106 છે, બરોબર. 84 ને 96 ને તમે જોવો તો 12 × 7 = 84 અને 12 × 8 = 96. એ બંને છે 12 વડે ભગાશે, બાકી બીજા નહીં ભગાય બધા, બરાબર. આ જ નહીં ભગાય, 66 ભગાય, 12 વડે ન ભગાય. પેલો ઓપ્શન જ નીકળી ગયો. 70 ને 12 ના ઘડિયામાં આવે, ના આવે. 94 12 ના ઘડિયામાં આવે, ના આવે. 12 × 8 = 96 થાય, 12 × 7 = 84 થાય, એટલે આ પણ ના આવે. એટલે 3 ઓપ્શન તો ડાયરેક્ટ જ નીકળી જાય છે. આ 1 2 અને 3 આ 12 વડે ભગાય જ નહીં, તો વધ્યો કયો? એક છેલ્લો ઓપ્શન, ઓપ્શન નંબર ડી છે કરેક્ટ આન્સર છે. હંમેશા એમ જોવાનું. આ તો મેં તમને દેખાડ્યું, બરોબર. જોવાનું જ ના આવે. 12 આપેલું જોઈ લો, 12 વડે કોણ ભગાય છે. જે એક સંખ્યા ભગાય તો બીજી ભગાતી જ, બરોબર. તો જ એનો તફાવત દીધો હોય. ક્લિયર છે? કમ્પ્લીટ છે? તો થમ આપી દેજો. ઓકે, ચલો આગળ વધીશું. નેક્સ્ટ છે કે બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર 119 છે, તો લસા અને ગુસા શોધો. બરોબર. અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર 119. 119 કેવો નંબર છે? ચલો કોણ કહેશે 119 નંબર કેવો છે? એકી બેકી નહીં, અવિભાજ્ય કે વિભાજ્ય, એ મને કહો. 119 ને ભાગી શકાય કે ન ભાગી શકાય? ચલો ફટાફટ એકવાર થઈ જાય આન્સર બધા જ મિત્રો. 119 કેવો છે? ઓકે, ગુડ, વેરી ગુડ. બધા જ મિત્રોનો ઓલમોસ્ટ નો જવાબ સાચો છે. શું આવશે? 119 નો જવાબ અવિભાજ્ય સંખ્યા છે. હવે 119 અવિભાજ્ય સંખ્યા છે. હવે ધ્યાનથી સાંભળજો. 119 કેવી છે? અવિભાજ્ય. 9 ને 1 10 ને 1 11, 11 થી પણ ભગાશે, બરોબર છે. પ્રાઇમ નંબર 119 એકી તમે અત્યારે ગણી લો, બરોબર. હવે શું કીધું? બે અવિભાજ્ય સંખ્યા કીધી છે. બે અવિભાજ્ય એટલે સપોઝ સમજી લો કે આ એક 2 છે ને એક 3 છે. આ બંને અવિભાજ્ય થઈ. આ બંનેનો ગુણાકાર 119 છે. સપોઝ ધારી લો કે આ ગુણાકાર કેટલો થાય છે? 119 થાય છે, બરોબર. તો લસા અને ગુસા શોધો. જો બંને પ્રાઇમ નંબર હોય, બંને અવિભાજ્ય સંખ્યા હોય, કોઈના વડે વિભાજ્ય ન થાય, તો લસા અને ગુસા શું થાય? ગુસા શું થાય? 1 થાય. ગુસા ક્યાં ક્યાં 1 આપેલો છે એ જો ઓપ્શન એ માં જ 1 આપેલો છે. ઓપ્શન એ માં જ એ આપેલો છે. અને અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર છે ને એનો લસા થાય. શું થાય? સમજી લો કે આ 2 × 3 કરો, 2 × 3 કરો તો આ 6 છે ને, આનો લસા થાય. અને ગુસા શું થાય? બંનેમાં કઈ કોમન નીકળે છે? ખાલી કઈ નથી નીકળતું, 1 જ આવે. તો ગુસા 1 આવે ને લસા શું થઈ જાય? 6 આવે. તો જો ગુણાકાર, અહીંયા મેં ગુણાકાર જ કર્યો, એ ગુણાકાર એટલે કે લસા છે એ ગુણાકાર 119 થશે અને ગુસા શું થઈ જશે? 1 થઈ જશે. શું થઈ જશે? 1 થઈ જશે. તો જવાબ ઓપ્શન નંબર એ આવશે. બીજા એક આન્સર જોવાની જરૂર જ નથી. બીજા એક આન્સર જોવાની આપણને જરૂર જ નથી. ક્લિયર? ખબર પડી? ડાયરેક્ટ જ થઈ જાય. લસા શું કીધું છે? અવિભાજ્ય સંખ્યા છે એટલે ગુસા 1 જ થઈ જાય. લસા એ બંનેનો ગુણાકાર તો કીધેલો છે, ડાયરેક્ટ લસા થઈ જાય. ક્લિયર? ઓકે, ગુડ, વેરી ગુડ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે 15મા નંબરનો કે 3 ભિન્ન સંખ્યાઓનો લસા 12 છે, તો નીચેના પૈકી કઈ સંખ્યા ગુસા ન હોઈ શકે? જો કોઈ પણ ભિન્ન સંખ્યા હોય એનો લસા 12 છે તો બધા છે એ 12 વડે ડિવિઝિબલ હોવા જોઈએ, બરોબર છે. ક્લિયર? 12 વડે ડિવિઝિબલ હોવા જોઈએ. તો જો 12 × 2 = 24, 12 × 12 ને 8 ને પણ ડિવિઝિબલ આપણે કહી શકીએ, બરોબર છે. 8 ને પણ ડિવિઝિબલ કહી શકીએ, પણ 35 ક્યાંય એને મેળ ખાતો નથી, બરોબર. 7 × 5 = 35 થાય. 35 કોઈ ના આવે, બરોબર. લસા એટલે બે સંખ્યાનો ગુણાકાર, બરોબર. તો 35 કોઈ જગ્યાએ ના આવે. તો જવાબ શું આવશે? શું આવશે? 35, બરોબર. ન હોઈ શકે. ગુસા શું ન હોઈ શકે? 35 તો કોઈ હિસાબે ન હોય, બરોબર. 35 કોઈ હિસાબે ન હોય. ને સિમ્પલ લોજિક લગાડો.
આ બધી બેકી સંખ્યા છે, બરોબર. આની પાછળ બધા 2 4 આ બેકી છે, આ કેવી છે? એકી સંખ્યા છે. એનાથી પણ તમે સામાન્ય તુક્કો મારો ને ત્રણેયમાંથી અલગ કઈ પડે તો પણ તમારો જવાબ તો સાચો જ પડે. ઓકે, ગુડ. જો 8 ની અંદર છે ને એવું છે કે 8 વડે તો ક્યાંક ને ક્યાંક ભાગી શકાશે. 8 ના ભાગ તો પડશે જ ને, બરોબર. 12 સાથે 4 તેરી 12 છે અને અહીંયા 4 દુ 8 ભાગ તો પડે જ છે, પણ 7 સાથે તો ક્યાંય લેવા દેવા જ 35 7 50 35 આને ક્યાંય લેવા દેવા જ નથી. એટલા માટે જવાબ શું આવશે? 35. ઓપ્શન નંબર ડી છે કરેક્ટ આન્સર છે. ઓકે, ગુડ. ચાલો, 16મા નંબરનો પ્રશ્ન છે કે બે સંખ્યાઓનો ગુસ્સા 8 છે તો નીચેના પૈકી કઈ સંખ્યા લસા ન હોઈ શકે? પહેલા શું કીધું હતું? ગુસ્સા ન હોઈ શકે. હવે શું કીધું છે? લસા ન હોઈ શકે. નીચેના પૈકી કઈ સંખ્યા લસા ન હોઈ શકે? તો જો 8 ને કોના કોના વડે ભગાય? 8 તેરી 24, 8 સતુ 56, 8 8 64, બરોબર. એટલે 60 ના આવે, બાકી 8 6 48 થાય. 60 એક છે એ ના આવે, બાકી 8 ના ઘડિયામાં બાકી 3 જગ્યા આવે, બરોબર છે. 60 નથી આવતી તો આ ઓપ્શન નો આપણો જવાબ આવશે, કારણ કે ન હોઈ શકે કીધું છે, બરોબર. તો શું ન હોઈ શકે? 60 ન હોઈ શકે, બરોબર. 24 માં છે એ 8 1 8 8 2 16 8 તેરી 24 થાય, બરોબર. 56 માં છે એ 8 સતુ 56 થાય. 48 છે એ 8 6 48 થાય. બધામાં 8 8 આવે, 60 માં તો 8 ના આવે, બરોબર. 8 ના ઘડિયામાં 60 આવે નહીં એટલે અલગ થઈ ગયું. ક્લિયર? હંમેશા આવા જ દાખલા પૂછાશે લસા ગુસામાં, બરોબર. રકમ થોડી ફેરવેલી હશે, પરીક્ષામાં આવા જ ટાઈપના દાખલાઓ હશે, सम्स હશે, થોડી ઘણી રકમ આગળ પાછળ હશે. પણ તમે એકવાર મેથડ જોઈ લેશો, ઓપ્શન ઉપરથી જ જવાય હંમેશા આમાં, તો તમે સારી રીતના અભ્યાસ કરી શકશો. ઓકે, ચલો. એની સાથે જ બધાના નેક્સ્ટ 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 આવ્યા છે. આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જતા રહીએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે કે બે સંખ્યાઓનો લસા અને ગુસ્સા અનુક્રમે 496 અને 4 છે. એક સંખ્યા 124 તો બીજી સંખ્યા કઈ? તો લસા ગુણ્યા ગુસ્સા બરાબર S1 ગુણ્યા S2, બરોબર. ચલો, લસા કેટલો છે? 496 ગુણ્યા ગુસ્સા 4, S1 છે 124, તો S2 કેટલો? તો S2 ને સૂત્રનો કરતા બનાવી દઈએ. 496 ગુણ્યા 4 છેદમાં 124. ચલો, હવે મારે શું કરવાનું છે? ખાલી ઉડાડવાના છે, બરોબર છે. ઉડાડીશ તો મને શું જવાબ આવશે? 124 ચોક કેટલા થઈ જશે? 496, બરોબર. ડાયરેક્ટ ડબલ થશે એટલે 496 થાય. તો અહીંયા કેટલા થઈ જશે? ચોકે ચોકે 16. તો બીજી સંખ્યા કઈ હશે? 16 16, બરોબર. સ્વીટ 16 16 હશે તો ઓપ્શન નંબર એ કરેક્ટ છે. ચલો, એ આન્સર આપવા વાળા બધા જ મિત્રો કરેક્ટ છે. ચલો, ભૂમિ એ, મયુર એ, બરોબર. ચલો, પિયુષ એ, શોએબ ખાન એ, અશ્વિન એ, સેડ બોય એ, બધા મિત્રો એ 16 જવાબ આપેલો છે, બરોબર. સરસ. અહીંયા સુધી જોડાયેલા છો તો એકવાર સેશનને લાઈક પણ કરી દેજો, બરોબર, જેથી અમને પણ એક મોટિવેશન મળે. તો ફટાફટ એકવાર સેશનને લાઈક કરો અને એના પછીનો દાખલો આપણે જોઈએ. થમ આપી દો જેથી આગળના દાખલા ઉપર વધીએ. ચલો, ઓકે. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે કે 15 મીટર, 42 મીટર અને 39 મીટર લંબાઈના સળિયામાંથી સમાન લંબાઈના મોટામાં મોટી કેટલી લંબાઈનો ટુકડો કાપી શકાય? મોટામાં મોટું, આ બધામાંથી મોટામાં મોટું, આ બધાનું શું થાય? મોટામાં મોટું ક્યાંય પૂછે, નાનામાં નાનું પૂછે તો લસા. મોટામાં મોટું એટલે કે ગુરુત્તમ. ગુરુત્તમ એટલે શું થાય? ગુસ્સા થાય. શું થાય? ગુસ્સા થાય. તો કોનો ગુસ્સા શોધવાનો? આપણને ગુસ્સા કોનો શોધવાનો હોય? 15, 42 અને 13. સોરી, 13 શું પણ 39, બરોબર. તો જો 15 બરાબર શું થાય? 5 તેરી 15. 42 બરાબર 42 ઉભા રહેવા દે અત્યારે. 39 બરાબર 13 તેરી 39, બરોબર. તો કેટલા તેરી 42 થશે? કેટલા તેરી 42 થશે? ચલો, 42 ભાગ્યા 3 કરશો તો કેટલો જવાબ મળશે? 14 તેરી 28, 14 તેરી 42, બરોબર. એટલે બધા 3 3 વડે ભગાય. હવે ન ભગાય. બધામાં શું આવશે? આ અથવા તો આ ત્રણેયનો ગુસ્સા કેટલો થાય? આ શું થઈ ગયો? આ ત્રણેયમાં કોમન છે અને આનાથી મોટી ત્રણેયને ન ભાગી શકાય તો આ શું થઈ ગયું? ગુસ્સા થઈ ગયો.
3 નો ગુસા 3 આવ્યો, અથવા તો જો આ 3 ને ભાગી શકાય, અહીંયા 42 ને 3 વડે ભાગી શકાય ને 39 ને 3 વડે ભાગી શકાય, બાકી આને ન ભગાય, 5 ને ન ભગાય ને 2 ને ન ભગાય. બરોબર, આ કરતા અહીંયા ઓપ્શન ઉપર જાઓ તો પણ ચાલે. ઓકે, ગુડ, વેરી ગુડ. બરોબર, બધા જ મિત્રોનો આન્સર સાચો છે ઓલમોસ્ટ. ક્લિયર? ચલો આગળ વધીએ કે 995 લીટર, 405 લીટર અને 715 લીટર પ્રવાહી ભરેલ પીપને મોટામાં મોટી કેટલા લીટરની ડોલથી સંપૂર્ણ ભરી શકાય? બરોબર, મોટામાં મોટી કેટલા લીટર ડોલથી? જો 5 વડે બધાને ભાગી શકાશે, એટલે કે અહીંયા 5 તો દાવેદાર છે, કારણ કે બધાના છેદમાં છેલ્લે 5 છે, 4 વડે ન ભાગી શકાય. 3 વડે જો 5 ને 4 9 ને 9 18 આ ભગાઈ જશે, આ ભગાશે. 7 ને 8 9 10 11 12 ને 13 આ નહીં ભગાય, 3 વડે નીકળી ગયું. 7 વડે તો 405 કોઈ દિવસ ન ભગાય, એટલે આ પણ નીકળી ગયું. તો વધ્યું શું? ગુસ્સા શું આવશે? 5 આવશે. બરોબર, શું આવશે? ગુસ્સા 5 આવશે. શું આવશે? બધી જ સંખ્યાને 5 વડે ભાગી શકાય, તેથી જવાબ શું આવે? 5 આવે. શું આવે? 5 આવે. એટલે કે 5 લીટરની મહત્તમ ડોલ આપણે ભરી શકીએ. ઓકે, મહત્તમમાં મહત્તમ 5 લીટરની ડોલ ભરી શકીએ. ચલો 20મા નંબરનો ક્વેશ્ચન છે. શું કહે છે 20મા નંબરનો ક્વેશ્ચન? કે 7 બેલ અનુક્રમે 2 3 4 6 8 9 12 મિનિટે વાગે. આ બેલ સવારે 5 વાગે વાગ્યો હોય તો ફરી કેટલા વાગે વાગે? હવે જો આનામાં તો લસા ગુસા શોધવું જ પડશે. બરોબર છે, કારણ કે બીજો સમય પૂછ્યો છે, એટલે કે ફરી કેટલા વાગે વાગે, એટલે આવું પૂછે એટલે લસા શાંતિથી સાઈડમાં કોક ખૂણામાં જઈને લસા શોધવા બેસી જવાનું. અહીંયા 4, અહીંયા 6, અહીંયા 8, અહીંયા 9, અહીંયા 12. બરોબર, ચલો પેલા 2 થી ડિવિઝિબલ કરીએ તો 2 એકા 2, 3 એમને 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, 9 ને એમને ને 6 દુ 12. 3 2 એકા 2, 3 2 દુ 4, 9 એમને ને 2 તેરી 6. હજી એક 2 આવશે. 3 1 3 2 એકા 2, 9 એમને ને 3 એમને. હવે 3 આવશે. તો 3 આવશે તો 3 એકા 3, અહીંયા 1 3 એકા 3, અહીંયા 1 3 તેરી 9 અને અહીંયા 1. હવે એક ત્રગડો આવશે તો અહીંયા 3 1 1 1 1 1 1 1. બરોબર, ચલો આ લાઈન થઈ ગઈ. ઓકે, ચલો તો હવે મારે શું શોધીશ? આનો એલસીએમ કેટલો મળશે? લસા એલસીએમ 2 દુ 4 દુ 8, એટલે કે 2 ની 3 ઘાત અને 3 ની 2 ઘાત, તો 8 ગુણ્યા 9, 9 8 72 લસા મળ્યો. 72 લસા મળ્યો. હવે 72 મિનિટ હશે. 72 મિનિટ સવારે 5 વાગે વાગ્યું હશે. બરોબર, 72 મિનિટ એટલે કલાક એટલે શું થઈ જાય? 60 મિનિટ એટલે 1 કલાક અને 60, 70 ને 2 72, બીજી 12 મિનિટ. પાછળ 12 વાળું બધા 12 વાળા છે. એક 5 વાગે વાગે છે તો 5 અને અહીંયા 6 ને 12 વાગશે. કેટલા? આનામાં 5 વાગે છે, 1 કલાક અને 12 મિનિટ ઉમેરી નાખશો તો અહીંયા શું થઈ જશે? 6 કલાક અને 12 મિનિટે વાગશે. તો 6 કલાક અને 12 મિનિટ ક્યાં આપેલું છે? ઓપ્શન નંબર એ માં 6 કલાક અને 12 મિનિટે વાગે. ઓકે, ક્લિયર? સાવ સાદું અને સિમ્પલ, સાદું અને સિમ્પલ થઈ જશે. ક્લિયર? બધાને ખબર પડી ગઈ હશે. ક્યારે પણ આમાં દાખલા પૂછે તો એલસીએમ લઈ અને એને મિનિટમાંથી કલાકમાં અથવા તો સેકન્ડમાં આપેલું તો કલાક પહેલા મિનિટ ને પછી કલાકમાં ફેરવીને કરવાનું. ઓલમોસ્ટ નો દાખલાનો જવાબ સાચો છે. ક્યાં બાત હે, ક્યાં બાત હે. ચલો, કોન્સ્ટેબલ નું મોડલ પેપર છે, 999 ની અંદર મળી રહ્યું છે. વ્યવસ્થિત મસ્ત મજાના પ્રશ્નો છે. જે પણ મિત્રો તૈયારી થઈ ગયો તો એકવાર પેપર લઈ અને રિવિઝન કરવાનું શરૂઆત કરી દેજો, જેથી તમને પરીક્ષા સમય કોન્ફિડન્સ આવી જાય કે ભાઈ મારું 3 કલાકમાં આરામથી પેપર હું પૂરું કરી શકીશ. ઓકે, એપ્લિકેશન ની અંદર છે આ તમે બધું પેપર કોર્સ બધું જ બાય કરી શકશો. મિરાઈ એકેડેમીની એપ્લિકેશનને ખાસ જઈ અને પ્લે સ્ટોર માંથી જઈ અને ડાઉનલોડ કરી લો. બરોબર, અને ઘણું બધું ફ્રી ઓફ કોસ્ટ પણ આપેલું છે મટીરિયલ, ત્યાંથી પણ તમે અનુભવ લઈ શકશો. ઓકે, તો ચલો અહીંયા સુધી આજનો સેશન રાખીએ. આજનો લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ છીએ.
કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછજો, નહીતર વધુમાં વધુ મિત્રો સુધી તમે સેશનને શેર કરો, સબસ્ક્રાઇબ કરી લો ચેનલને અને લાઈક તો કરી જ લો. ઓકે, સેશનને લાઈક કરી લો અને જે પણ મિત્રોની લાઈક બાકી છે ફટાફટ એકવાર લાઈક કરો અને પછી સેશનને પૂરો કરજો. બરોબર, ચલો કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો, 1-2 મિનિટ આપી છે, નહીતર પછી આજના સેશનને પૂર્ણ જાહેર કરી. ઓકે, ચલો, થેન્ક યુ, વેલકમ બધા જ મિત્રોને વેલકમ. મોક્ષર ખૂબ સરસ ભણાવો છો. બરોબર, ચલો, ખૂબ ખૂબ આભાર છેલ્લે સુધી જોડાવા બદલ તમારા બધાનો. કોઈને કઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો, નહીતર પછી આજના સેશનને એન્ડ કરી. ઓકે, ચલો, બાય. ઓકે, ચલો, કોઈને કઈ પ્રશ્ન નથી લાગતો, બરોબર છે, તો આજના સેશનને પૂરો કરીએ. કાલે પાછા મળીશું રેગ્યુલર નવા લેક્ચરથી, મંડેના પાછા મળી જઈશું. ઓકે, ચલો, બાય, ટેક કેર, ગુડ નાઇટ.